મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ પાદેડી કનોડ ગામમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ગન્નારું જે કોતરના ઉપર બનાવેલું હતું, જે ગઈ સાલ જ નવું બનાવ્યું અને ગઈ સાલ બી તૂટી ગયેલું હતું. બનાવવાના પહેલાં જ વરસાદમાં એની હાલત ખરાબ થઈને તૂટી ગયેલું હતું. ત્યાર પછી રિપેરિંગ કરવામાં આવેલું અને રિપેરિંગ કર્યા પછી પણ આ સાલે વરસાદ આવ્યો તો આ સાલે વરસાદમાં તૂટી ગયેલું જાતે આપ નજરે નિહાળી શકો છો. મતલબ અહીંયા લોકવાયકા એવી છે કે આ ગન્નારાને આ રોડ લાખો રૂપિયાના ખર્ચે ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવેલો, સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલો, છતાંય આમાં કંઈક ને કંઈક અંશે ભ્રષ્ટાચારના એધાણ સેવાઈ રહેલા છે. લોકમુખે આવું ચર્ચા રહ્યું છે. લોકો દ્વારા કહેવામાં આવે છે કે આ એના કરતાં તો અમારું જૂનું જે હતું તે સારું હતું અને જૂનામાં કોઈ દિવસ તૂટ્યું નહીં હતું. અહીંયા જે પાણીનો ધોધ સામાન્ય છે, એટલો બધો અતિશય બી નથી, છતાં બી આ નારું ગઈ સાલ બનાવ્યું, ગઈ સાલ જ તૂટી ગયું અને આ સાલ બીજી વાર તૂટી ગયું છે. મતલબ એના પર કોઈ કાયદેસર અને એમ જ પથ્થર ભલીને અહીંયા આપણે નિહાળી શકો છો કે કાચું કામ કરી રાખ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. ખાલી પથ્થર અને કોન્ક્રીટ જ નાખી મૂકવામાં આવેલી અને જેના કારણે થોડો વરસાદ હોય તો બી તૂટી જાય છે. તો તંત્રને ગામજનો દ્વારા અપીલ કરવામાં આવે છે કે જે તે વ્યવસ્થા આ તાત્કાલિક ધોરણે આમાં કરવામાં આવે અને અહીંયા વાલરા ફર્યું જે પાદેડી કનોડના ગામનું એક બીજું પેટા ફર્યું છે, ત્યાંનો મતલબ ટોટલી વ્યવહાર બંધ થઈ ગયેલો છે અને સંપર્ક વિહોણું થઈ ગયેલું છે. આપ જાતે નિહાળી શકો છો. અહીંયાનું નારામાં અનેક ગણો ભ્રષ્ટાચાર લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને એકલા પથ્થરને એમ જ મૂકી રાખવામાં આવેલું, જેના કારણે અત્યારે તૂટી ગયું છે. જય હિન્દ.